સૌને મારા નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજનો આપણો ટોપિક છે સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ. સર્વાઇકલ સ્પોન્ડાયલોસિસ તે વર્ટિબ્રાસની સ્પેસ રિડ્યુસ થાય છે અને ખાસ કરીને સર્વાઇકલ એટલે ગરદનના મણકા. ગરદનના મણકાની જે જગ્યા હોય છે એ ઓછી થાય છે, તેના કારણે ગરદનમાં દુખાવો થાય છે. ગરદનને પાછળ કરવી, આગળ કરવામાં, બાજુમાં જોવામાં તકલીફ થાય છે, દુખાવો થાય છે. અને આ દુખાવો વધતા જગ્યા ઓછી થવાના કારણે તેની ચેતાઓ દબાય છે અને ચેતાના દબાવથી આંગળીઓમાં ઝણઝણાટી આવતી હોય છે. કોઈ વખત ખાલી ચડી જતી હોય છે, હાથ સૂન પડી જવા, એવા તમને લક્ષણો જોવા મળતા હોય છે. તો તેના માટે શું કરવું આપણે? તો તેના માટે એક મેજિક એક્સરસાઇઝ હું લાવી રહ્યો છું. એક્સરસાઇઝ નંબર 1. બેલ્ટ છે, તમે બેલ્ટ પણ લઈ શકો છો અને ટોવેલ પણ લઈ શકો છો. તમને જે પણ ભાગે દુખાવો થાય છે તે આ રીતે બેલ્ટ અથવા ટોવેલ આજે રાખવાનો છે, બંને હાથે પકડવાનો છે. ત્યારબાદ બંને હાથથી પકડ્યા છે આ કોણી આ રીતે 90 અંશના ખૂણે રાખવાની છે. ત્યારબાદ તમારે આગળ તરફ ધક્કો મારવાનો છે અને આમ ગરદન પાછળ લઈ જવાની છે. 1 2 3 4 5 હોલ્ડ રાખવાની છે, પછી નીચે લાવવાની છે. છોડી દેવાની છે. ફરીથી ધક્કો મારવાનો છે, આગળ ગરદન પાછળ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ કસરત સવાર અને સાંજ 2 વખત કરવાની રહેશે. એક્સરસાઇઝ નંબર 2. બંને હાથથી ટોવેલ અથવા બેલ્ટ પકડવાનું છે. ત્યારબાદ હવે આમ ઉપર લઈ જવાનું છે અને ગરદન પાછળ કરવાની છે. 1 2 3 4 5 લાવવાની છે નીચે. ફરીથી ઉપર લઈ જવાની છે, ગરદન પાછળ લઈ જવાની છે અને 1 2 3 4 5 અને પછી નીચે. આમ નીચે લાવો ત્યારે ધક્કો છોડી દેવાનો છે, ધક્કો સળંગ રાખવાનો નથી. એક્સરસાઇઝ નંબર 3. બેલ્ટ અથવા ટોવેલ આજે તમે ગરદનની પાછળ રાખ્યો છે. હવે તમારો ડાબા હાથ છે ત્યાંથી બીજો છેડો પકડવાનો છે, તમારા જમણા હાથથી બીજો છેડો પકડવાનો. ત્યારબાદ તમે જાણો કે ડાબી બાજુ દુખાય છે તો તમારે જમણી બાજુ જોવાનું છે અને ધક્કો ડાબા હાથથી ડાબી બાજુ મારવાનો છે. 1 2 3 4 5. આમાં ખાસ ધ્યાન રાખવાની છે કે તમે ત્યાં ધક્કો મારો છો તો એના કારણે તમારા ગરદનની આગળની જે ધમની હોય છે તે ખાસ ધ્યાન રાખવું, ત્યાં દબાય નહીં. ચાલો એક્સરસાઇઝ નંબર 4. હાથ આ રીતે 90 ડિગ્રી ખૂણે રાખવાનો છે. તમારે ડાબી બાજુ દુખાય છે તો આમ જમણી બાજુ લઈ જવાની છે, જમણી બાજુમાં ખૂણે અડવાનું છે. કોણી વાળવાની છે, કોણી સીધી કરવાની છે, વાળવાની છે અને સીધી કરવાની છે. આ બધી જ કસરતો દિવસમાં 2 વખત કરવાની રહેશે. થેન્ક્સ. બધાને જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન